રાજકોટમાં બાળકોના રિપોર્ટ સાથે છેડછાડ કરી આયુષ્માન કૌભાંડ આચરવાની ઘટના સામે આવી છે. લક્ષ્મીનગરમાં આવેલ નિહિત બેબી કેર હોસ્પિટલમાં કારસ્તાનનો ભાંડાફોડ થયો છે. ખોટા રિપોર્ટ આયુષ્માન પોર્ટલ પર અપલોડ કરીને છેતરપિંડી કરતા હતા. નાના બાળકોના નોર્મલ રિપોર્ટ બદલી નાખવામાં આવતા હતા. તો આ સાથે જ બાળકોના રિપોર્ટ સેમ્પલ મંગલમ લેબોરેટરીમાં મોકલતા હતા. મંગલમ લેબોરેટરીમાં રિપોર્ટ સાથે છેડછાડ કરવામાં આવતી હતી. બાળકો સ્વસ્થ હોવા છતાં બીમાર હોવાના રિપોર્ટ બનાવી દાખલ રાખવામાં આવતા હતા. તો બાળકોના ખોટા દસ્તાવેજો આયુષ્માન પોર્ટલ પર મૂકી કરોડોનું કૌભાંડ આચરવામાં આવતું હતું. હોસ્પિટલના તબીબ ડોક્ટર હિરેન મશરૂએ 8 મહિનામાં રૂપિયા 2.53 કરોડનું કૌભાંડ કર્યું છે. 523 દર્દીઓના ખોટા રિપોર્ટ બનાવી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. તો રાજકોટમાં બાળકોના રિપોર્ટ સાથે છેડછાડ કરી આયુષ્માન કૌભાંડ આચરવામાં આવ્યું છે. લક્ષ્મીનગરમાં આવેલ નિહિત બેબી કેર હોસ્પિટલમાં આ કારસ્તાનનો ભાંડાફોડ થયો છે. ખોટા રિપોર્ટ આયુષ્માન પોર્ટલ પર અપલોડ કરીને છેતરપિંડી આચરવામાં આવી છે અને નાના બાળકોના નોર્મલ રિપોર્ટ બદલી નાખવામાં આવતા હતા. આ સાથે જ બાળકોના રિપોર્ટ સેમ્પલ મંગલમ લેબોરેટરીમાં મોકલતા હતા અને આ મંગલમ લેબોરેટરીમાં રિપોર્ટ સાથે છેડછાડ કરવામાં આવતી હતી. બાળકો સ્વસ્થ હોવા છતાં પણ તેઓ બીમાર હોવાને રિપોર્ટ બનાવીને હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવતા હતા. બાળકોના ખોટા દસ્તાવેજો આયુષ્માન પોર્ટલ પર મૂકીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવતું હતું. રાજકોટમાં આયુષ્યમાન કાર્ડનો ગેરલાભ ઉઠાવવાની વાત સામે આવી છે અને કૌભાંડ આચરવામાં આવ્યું છે. નિહિત બેબી કેર જે હેલ્થ ક્લિનિક છે તેની ઉપર આ પ્રકારનો આક્ષેપ થયો છે. હિરેન મશરૂ જે ડોક્ટર છે તેમની સાથે વાત કરશું. ડોક્ટર સાહેબ, જે પ્રમાણે વાત છે સામે આવી છે કે આપના દ્વારા ગેરલાભ લેવામાં આવ્યો છે, 2 કરોડ જેટલી રકમ છે તેનો ગેરલાભ ઉઠાવવામાં આવ્યો છે અને લેવામાં આવી છે સરકાર પાસે, શું કહેશું? હવે સાહેબ, આમાં ગેરલાભ શબ્દ એટલે કેવું છે કે તમે સારવાર નથી આપીને ગેરલાભ વાપરીએ છીએ એવું છે? એવું તો કઈ છે નહીં. બધા પેશન્ટનો તમે ડેટા વેરીફાઈ કરી શકો છો, એવું કઈ નથી. મારી પાસે છે જ બધો ડેટા કમ્પ્યુટરમાં કે કોઈ પેશન્ટને આપણે ખોટી રીતે દાખલ કર્યું હોય છે કાંઈ વાંધો નહીં. તો જે પેશન્ટનું આપણે બધા પેશન્ટને દાખલ કર્યા છે ને એવું એમાં જે લખેલું છે કે ન્યૂઝપેપરમાં સ્વસ્થ પેશન્ટને દાખલ કર્યા છે. પેશન્ટને તકલીફ હોય તો જ મારી પાસે આવે છે ને, એવું તો નથી કે નથી. સારું આપણા ઘરે સારું બાળક હોય તો આપણે બતાવવા જઈએ છીએ ડોક્ટર પાસે, એવું તો નથી. વાત એવી છે કે નવજાત શિશુનો જન્મ થયો એટલે કે જે ગામડામાંથી આવતા લોકો છે તેમને ખ્યાલ નથી હોતો અને ત્યારબાદ તેમનો રિપોર્ટ કરવામાં આવે છે. આ રિપોર્ટમાં છેડછાડ કરીને પછી આખું આ કૌભાંડ આચરવામાં વાત આખી એ પ્રકારની સામે સાહેબ, રિપોર્ટમાં જે કે છે ને ફેરફારની એનો એટલો કોઈ મિનિંગ નથી. કારણ કે અમને પેમેન્ટ કઈ રિપોર્ટ ઉપર નથી આપતા, પેશન્ટની ટ્રીટમેન્ટ ઉપર આપે છે આપણે, એ કઈ નથી. એટલે એ જે વસ્તુ કહે છે કે રિપોર્ટમાં ફેરફાર કર્યા છે એટલે આટલું સીઆરપી આપ્યું છે આટલું છે, એ મેટરમાં કેવું છે કે એનાથી અમને કઈ પેમેન્ટમાં કઈ બેનિફિટ નથી થતો. કદાચ એમ છે કે અમે લાભ લીધો છે તો પેમેન્ટમાં બેનિફિટ નથી થતો, એટલે એનો એટલો કોઈ મિનિંગ નથી. તમે કદાચ એમ જોઈ મેં પૂછી જશો કે પેમેન્ટ તમને એ રીતના જ આપે છે કે તમે આટલું સીઆરપી કેટલું સીઆરપી, પેમેન્ટ તમને એ રીતના જ આપે છે પર ડે ના. કારણ કે સીઆરપી જો રિપોર્ટમાં છેડછાડ હોય અને સીઆરપી વધારે હોય તો બાળકને 100% દાખલ રાખવું પડતું હોય છે અને પર ડે નો જે પ્રમાણેનો ખર્ચ હોય તે સરકાર આપતા હોય છે. તો ઘણી વખત કેવું થતું હોય છે કે પેશન્ટને સીઆરપીમાં આમાં લેબમાં આપણે ઘણી વખત એવું થતું હોય કે તાવ આવે છે કે ગમે તકલીફ થતી હોય આપણે, તો એમાં ચેન્જીસ 2-3 દિવસ પછી આવતા હોય છે. હવે પેશન્ટને અત્યારે તકલીફ વધારે છે ને રિક્વાયર્સ એડમિશન. હવે એને તો પછી આપણે એને 2-3 દિવસ રિપોર્ટમાં આવે ત્યાં સુધી વેઇટ કરવું પડશે જો એને કાર્ડમાં અથવા એને સિવિલમાં મોકલવા પડે આપણે પેશન્ટને. ખાસ 5 જ મહિનામાં આટલા બધા દર્દીઓની વાત કરવામાં આવી છે. 5 મહિના વાત નથી સાહેબ. તમે 2 કરોડ જેટલી ગ્રાન્ટ છે તે એક જ હોસ્પિટલને મળી છે એટલે કે એમાંય ઘણા બધા આશ્ચર્ય થાય છે. 2 કરોડ કરતા વધારેનો બેનિફિટનો લાભ મળ્યો છે. એ જેમાં લખેલું છે તેની સામે એ નથી લખ્યું કે ઈ જ છે કે અધૂરું સત્ય છે. 2 કરોડ સામે 1.5 થી 2.5 કરોડ તમારે ખર્ચો આવેલો છે. અમારે તમે જેટલા અમે તમને બેંકનું સ્ટેટમેન્ટ પણ બતાવી શકશું કે એની સામે ખર્ચો કેટલો બધો થયેલો છે અમારે. તો આક્ષેપ તમારા જ સ્ટાફ દ્વારા મારે એમાં એવું છે કે મહિનાનો અમારે 10 થી 12 લાખ તો ખર્ચો થાય છે. તો શું ઈ અમારે ખર્ચો બાદ નહીં કરવાનો, ડાયરેક્ટ ઇનકમિંગ જ ગણવાનું, આઉટગોઈંગ નહીં ગણવાનું? આ પ્રકારના આક્ષેપ છે તે તમારા અહીંયા સ્ટાફ દ્વારા જ કરવામાં આવ્યા છે ને આખું કૌભાંડ બહાર લાવવામાં આવ્યું.
હા, એટલે આમાં એવું છે કે સ્ટાફ છે ને એને અમારી પાસેથી બ્લેકમેલિંગ માટે પૈસા માંગ્યા હતા. એટલે અમે કીધું છે કે ભાઈ અમે પેશન્ટ માટે ક્યારેય કોઈ દિવસ ખોટું નથી કરી, કોઈ પેશન્ટ પાસેથી આપણે પેમેન્ટ લીધું નથી. અત્યારે જો આ પેશન્ટના સગા બેઠા જ છે, બારે બેઠા જ છે, અત્યારે દાખલ છે પેશન્ટ, એના સગા બેઠા છે, એને તમે પૂછી જાઓ, તમારે આઈસીયુમાં વિઝિટ કરો કે 800 ગ્રામના બેબી છે. હવે એમાં એમ છે કે 800 ગ્રામનું બેબી છે, હવે એને તમે એમ કહી શકો કે આ ખોટે ખોટું દાખલ કર્યું છે. 1 કિલો 200 ગ્રામનું બેબી છે, બાળક છે, અત્યારે દાખલ જ છે, અને એ આપણે ખોટે ખોટું દાખલ કર્યું છે એમ કહી શકીએ? અત્યાર સુધીમાં કેટલી સારવાર સાહેબ બાળકોને આપવામાં આવી છે અને આ ગ્રાન્ટ ભલે મંજૂર કેટલી, આયુષ્યમાન કાર્ડ કેટલા લાભ? ઈ મારે સાહેબ ડેટા મારે કમ્પ્યુટરમાં જોવો પડશે કેટલા છે, પણ એટલું તો સાહેબ કન્ફર્મ છે કે આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં પીએમ સિંગલ સ્પેશિયાલિટીમાં, મલ્ટી સ્પેશિયાલિટીમાં નહીં, સિંગલ સ્પેશિયાલિટીમાં સાહેબ સૌથી વધુ આપણે ત્યાં ક્લેમ થાય છે. તો સાહેબ આખી પબ્લિક દાંડી તો નથી થઈ ગઈ કે આપણી પાસે આવે છે પેશન્ટ સારા થઈને જાય છે ને હેપી થઈને જાય છે. કોણ આ જે સ્ટાફ હતો એનું નામ શું છે ને કેવી રીતના બ્લેકમેલ કેવી રીતના? એટલે એનું નામ છે રવિ સોલંકી છે, અને એને અમારી પાસેથી પેમેન્ટ માંગ્યું હતું. એટલે અમે કીધું છે કે અમે જો બ્લેકમેલ સામે અમે નથી ઝૂકવાના, અને આજ છે ને ક્યારેય નથી ઝૂકવાના. એને કેમ પેમેન્ટ કેમ? કે તમે આ બધું વસ્તુ અમે તમને મીડિયામાં જાહેર કરી દઈશું. મેં કીધું કાંઈ વાંધો નહીં, મીડિયામાં હું જવાબ આપી દઈશ, કાંઈ વાંધો નહીં, કારણ કે આ લોકશાહી છે, લોકશાહીમાં એને જે કરવું એ કરે. બાકી તો અમે તો જે છે અમે સાચા છીએ, એટલે અમને એવું કઈ ડર નથી કઈ. પેશન્ટને તમે મારી પાસે કમ્પ્યુટરમાં ડેટા છે, તમે બધા પેશન્ટને તમે વેરીફાઈ કર્યું, કોઈ પેશન્ટ અમારી પાસે ડિસસેટિસ્ફાઈ થઈને ગયું હોય કે પેશન્ટ પાસેથી પેમેન્ટ લઈ લીધો, તો હું આજે જ મારે પેશન્ટને ખબર નથી હોતી ને આ બધું કૌભાંડ આચરવામાં, એવી વાત આખી એવી એવું નથી. તમે સારું બેબી હોય તમારે તમે ક્યાંય ડોક્ટરને બતાવવા જાશો? કોઈને જાશો તમે બતાવવા? તકલીફ હોય તો જવાના છો ને તમે. ખાસ આ હતા જે ડોક્ટર છે હિરેન, તેમની સાથે વાત કરી. તેમના દ્વારા જે પ્રકારની વાત કરવામાં આવી છે કે પૂર્વ સ્ટાફ દ્વારા બ્લેકમેલિંગ કરીને આ આખું કૌભાંડ છે તે દબાવવાની વાત કરવામાં આવી હતી. જે પ્રમાણે ડોક્ટર દ્વારા પણ વાત કરવામાં આવી છે કે આ જે આક્ષેપો છે તે પાયાવિહોણા છે, ખરેખર જે દર્દીઓ છે તેમને લાભ મળ્યો છે, અહીંયા કોઈ પણ પ્રકારની ગેરનીતિ થતી નથી. ત્યારે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે હવે સરકાર દ્વારા કયા પ્રકારનું વલણ દાખવવામાં આવશે. કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ રાજકોટ.